મિત્રો આપણે ઓક્સિજન અને રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આપણે ઓક્સિજન અને રિડક્શન પ્રક્રિયાનો તફાવત જોઈએ. એક્ઝામમાં ઓક્સિજન અને રિડક્શન પ્રક્રિયાનો તફાવત પૂછાય, બરાબર છે? તો તમારે આ પ્રકારે તફાવત રાખવો પડશે. તો ધ્યાન, ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય? એક જનરલ આપણે એક સેન્ટેન્સ આપી દઈએ કે જે પ્રક્રિયા દરમિયાન આવું થતું હોય તો ઓક્સિજન પ્રક્રિયા, અને આ પ્રકારની ઘટના જોવા મળતી તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આપણે જોઈ ગયા ઓક્સિજન પ્રક્રિયા કોને કહેવાય? તો કે ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા, ઓક્સિજન દાખલ થવાની પ્રક્રિયાને તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને તો કે ઓક્સિજનની પ્રક્રિયા કહેવાય. ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયાને, ગુમાવવાની પ્રક્રિયાને ઓક્સિજન પ્રક્રિયા કહેવાય. ઓક્સિજનાંકમાં વધારો થતો હોય, બરાબર છે, તો તે પ્રક્રિયા ઓક્સિજન પ્રકારની પ્રક્રિયા છે તેમ કહેવાય. અને રિડક્શન કરતા હોય એ પોતાનું ઓક્સિજન કરે અને બીજાનું રિડક્શન કરે. એનાથી વાઇસ વર્સા, એનાથી તદ્દન ઉલટું. રિડક્શન કોને કહેવાય? હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય, ઇલેક્ટ્રોન દાખલ થાય, ઇલેક્ટ્રોન મેળવે, ઓક્સિજનાંકમાં ઘટાડો થતો હોય અને ઓક્સિજન કરતા જે પોતાનું રિડક્શન કરતું હોય છે, બરાબર છે મિત્રો? બીજી વસ્તુ યાદ રાખો, લખવા નથી એની અંદર, પણ જસ્ટ સમજો એ ગાડી કે સામાન્ય રીતે રિડક્શન કરતા પોતાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. અને મિત્રો યાદ રાખો કે જે ધાતુઓ છે, બરાબર છે, એ હંમેશા ઓક્સિડેશન કરવાની વૃત્તિ દર્શાવતી હોય. અને એમાં પણ ખાસ કરીને જે આપણું આવર્ત કોષ્ટક છે એમાં પહેલો ગ્રુપ અને જે બીજું ગ્રુપ છે, બરાબર છે, એ એટલે કે સમૂહ 1 અને સમૂહ 2, બરાબર છે, આ બંનેની ધાતુઓ છે એ પ્રબળ રિડક્શન કરતા છે તેમ કહેવાય. તો ઓક્સિજન કરતાની વાત કરીએ, આવર્ત કોષ્ટકની અંદર જે જમણી તરફના કોલમ છે એમાં છેલ્લું કોલમ છે એ નિષ્ક્રિય વાયુઓનું છે, એને નહીં પણ એની આગળનું તો કે પર્ટિક્યુલરલી સમૂહ 17 ની વાત કરીએ, જે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની જે વાત કરતા હોય તો સમૂહ 17 ના જે તત્વો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, બરાબર છે? ઓક્સિજન અને નાઇટ્રોજન પણ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. તમે ચેપ્ટર 3 જ્યારે ભણશો ત્યારે તમે ડિટેલમાં આનો અભ્યાસ કરશો, પણ અત્યારે આટલું તો યાદ રાખો કે પ્રબળ રિડક્શન કરતા કોણ? તો કે સમૂહ 1 અને સમૂહ 2, બરાબર છે? સમૂહ 1 ની અંદર આવે તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ, બરાબર છે? અને સમૂહ 2 ની અંદર આવે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. સપોઝ જોઈએ આપણે અહીંયા તો તમારી જે ચેપ્ટર જે પહેલો પાર્ટ છે, બરાબર છે, એની અંદર તમને આખું પીરિયોડિક ટેબલ તમને આપેલું છે આ પ્રકારે. તો અહીંયા જે સમૂહ 1 અને સમૂહ 2 છે, આ સમૂહ 1 અને સમૂહ 2 ના જે તત્વો છે એ પોતાનું ઓક્સિજન કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે બીજાનું રિડક્શન કરવાની વૃત્તિ ધરાવે છે. માટે સમૂહ 1 અને સમૂહ 2 ના જે તત્વો છે એ રિડક્શન કરતા તરીકે વર્તે. અહીંયા જે સમૂહ 17 છે, બરાબર છે, જેને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે, આ બધા તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવશે. એક ઇલેક્ટ્રોન મળી જાય તો નિષ્ક્રિય વાયુ બની જાય. તો સમૂહ 17 ના તત્વો, સમૂહ 16 ના તત્વો, બરાબર છે, આ બધા તો કે રિડક્શન કરવાની વૃત્તિ દર્શાવતા હોય, એટલે કે ઓક્સિજન કરતા તરીકે વર્તે છે તેમ કહેવાય. તો હેલોજન સમૂહના તત્વો, ઓક્સિજન, આ બધા કેવા છે? તો કે એ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે, પ્રબળ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. સારું, તમે ચેપ્ટર નંબર 3 જ્યારે ભણશો ત્યારે તમે ડિટેલમાં અભ્યાસ કરશો. સારું, તો હવે આપણે એક્સપેરિમેન્ટલી તો કે આપણે ઇલેક્ટ્રોન વિનિમયની પ્રક્રિયાનો અભ્યાસ કરવા પ્રયત્ન કરીએ. તો અહીંયા તમને બે આકૃતિમાં બે પાત્ર આપેલા છે. આ પાત્રની અંદર જે પહેલું પાત્ર છે એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલ છે. અહીંયા કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે અને કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે એ વાદળી રંગનું જોવા મળે, બરાબર છે? ભૂરા, વાદળી કે ભૂરા રંગનું જોવા મળે, બરાબર છે? ખાસ કરીને વાદળી શબ્દ વધારે પરફેક્ટ આવશે, બરાબર છે? વાદળી રંગ જેવું જોવા મળશે. હવે એની અંદર તમે શું કર્યું છે? ઝીંકનો સળિયો અથવા ઝીંકની પટ્ટીને ડુબાડેલી છે. તમે જ્યારે ઝીંકની પટ્ટી કે સળિયાને ડુબાડો છો કોપર સલ્ફેટના દ્રાવણમાં ત્યારે તેમાં રેડોક્સ પ્રક્રિયા જોવા મળે છે.
તમે જ્યારે અડધો કલાક 1 કલાક પછી તમે જ્યારે જુઓ છો તો તમે અવલોકન કરતાં માલુમ પડશે કે જે વાદળી રંગની જે તીવ્રતા છે એ વાદળી રંગની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે, બરાબર છે, આછી થતી જશે. અને એ દરમિયાન જે ઝીંકનો સળિયો છે એની ઉપર તો કે આ રીતે કોપર ધાતુ જે છે એ ઝીંકના સળિયા પર જમા થાય છે. કોપર ધાતુ જમા થાય છે. ધ્યાન આપો. ફરીથી કલાક 2 કલાક 3 4 કલાક પછી તમે જાઓ છો ત્યારે તમે જુઓ છો કે આ જે વાદળી રંગની જે તીવ્રતા હતી એ 0 થઈ જાય છે, બરાબર છે. એટલે આપણે લખીએ કે સમય જતાં અહીંયા શું થાય છે તો કે સમય જતાં વાદળી રંગની તીવ્રતા ઘટતી જાય છે. વાદળી રંગની તીવ્રતા ઘટે છે અને અંતે શું થાય છે? અને અંતે દ્રાવણ કેવું બને છે? રંગ વિહીન બને છે, બરાબર છે. છેક છેલ્લે તમે જુઓ છો આફ્ટર 5 to 6 અવર્સ તો કે આખું દ્રાવણ છે એ રંગવિહીન બને છે. એટલે એનો અર્થ એવો થયો કે દ્રાવણમાં જે Cu2+ આયન હતો, હવે યાદ રાખો કે અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાં જે વાદળી રંગ હતો એ Cu2+ આયનને આભારી છે. Cu2+ આયન વાદળી રંગ ધરાવે છે. પણ હવે આ Cu2+ તો કે દ્રાવણમાંથી અદ્રશ્ય થઈ ગયો અને એ ક્યાં ગયો તો કે ઝીંકની જે પટ્ટી છે કે સળિયો છે એની ઉપર જમા થાય છે, બરાબર છે. ધીમે ધીમે ઝીંકનું આવરણ ઝીંકની પટ્ટી પર અથવા સળિયા ઉપર તો કે કોપર ધાતુનું આવરણ વધતું જાય છે. એટલે કે દ્રાવણમાંથી Cu2+ છે એ રિડ્યુસ થાય છે, બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે જો કોપર આયન જો ઝીંકની પટ્ટી પર કોપર સ્વરૂપે જમા થતું હોય તો ઝીંક ધાતુ છે એ દ્રાવણમાં Zn2+ આયનમાં ફેરવાવું જોઈએ, બરાબર છે. તો અહીંયા શું જોવા મળશે તો કે અહીંયા ઝીંક સલ્ફેટનું દ્રાવણ જોવા મળશે. ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ જોવા મળશે. હવે પણ આપણે કન્ફર્મ કરવું પડે કે એમાં ઝીંક સલ્ફેટ જ છે કે બીજી કોઈ વસ્તુ છે. તો જ્યારે આ ઝીંક સલ્ફેટના દ્રાવણની અંદર તમે જ્યારે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ ઉમેરો છો, આ જે H2S છે એ સડેલા ઈંડા જેવી વાસ ધરાવતું હોય, એટલે આપણને જો વધારે સૂંઘવું હોય તો તમારો માથું દુખવા માંડે, બરાબર છે. શ્વાસ લેવામાં તકલીફ થાય જ્યારે વધારે હોય ત્યારે. પણ આપણે અલ્પ માત્રામાં H2S પસાર કરીએ છીએ તો શું થાય છે અહીંયા તો કે તે વખતે સફેદ રંગના ZnS સફેદ રંગના ઓક્સાઇડ મળે છે જે દર્શાવે છે કે ZnS ઉત્પન્ન થયો. તો અહીંયા થયું શું તો કે દ્રાવણમાં શું છે? Zn2+ આયન છે. તમે એમાં H2S ઉમેરો છો, બરાબર છે, એટલે એમાંથી શું બની જાય છે? ZnS બની જાય છે. અને આ H+ પેલા સલ્ફેટ આયન સાથે સલ્ફ્યુરિક એસિડમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા ZnS બને છે જે સૂચવે છે કે એમાં જે દ્રાવણ છે ઝીંક સલ્ફેટનું દ્રાવણ થઈ ગયું. એનો શું થયો કે જે જલીય દ્રાવણમાં ધાતુ આયન હતું એ ધાતુ સ્વરૂપે તો કે પટ્ટી પર જમા થાય છે અને જે ધાતુ પરની જે પરમાણુ હતા, ધાતુના જે પરમાણુ હતા એ દ્રાવણમાં આયન સ્વરૂપે ફેરવાય છે, બરાબર છે. એટલે આખી પ્રક્રિયામાં શું થયું તો કે અહીંયા જે Cu2+ હતા એ શું કરે છે તો કે ઝીંક ઉપર જમા થાય છે અને એ દરમિયાન શું થાય છે તો કે ઝીંક પોતે Zn2+ માં ફેરવાય અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ જે 2 ઇલેક્ટ્રોન જે સળિયા પર રહેશે અને Zn2+ દ્રાવણમાં જશે. તો આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા દર્શાવું છું, આ જે ઇલેક્ટ્રોન છે એમાં શું થશે તો કે જે Cu2+ નું દ્રાવણ છે એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને પોતે કોપરમાં ફેરવાઈ જશે. આમ Cu2+ આયન ઇલેક્ટ્રોન મેળવે છે અને કોપરમાં ફેરવાય છે. રિડક્શન પ્રક્રિયા થાય છે. ઝીંક ધાતુ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને પોતે Zn+2 આયનમાં ફેરવાય છે. અહીંયા રેડોક્સ પ્રક્રિયા થાય છે. શું પ્રક્રિયા થઈ અહીંયા તો કે પ્રક્રિયા દરમિયાન જે Zn સોલિડ છે આ Zn સોલિડ Zn2+ માં ફેરવાય છે, બરાબર છે, અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને દ્રાવણમાં રહેલ Cu2+ આયન આ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી પોતે કોપર સોલિડમાં ફેરવાય છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન ઝીંક દ્વારા ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોન Cu2+ આયન મેળવે છે. તો આ કઈ પ્રક્રિયા થઈ? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તો એનો અર્થ એવો થયો મિત્રો કે ઝીંક ધાતુ છે એ વધારે સક્રિય ધાતુ છે અને પરિણામે તો કે પોતે ઇલેક્ટ્રોન
મુક્ત કરે છે. બીજી ભાષામાં કહીએ તો ઝીંક એ બહુ જ ધર્માત્મા છે, બહુ જ દાની છે, બરાબર છે. એ વધારે ને વધારે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ દર્શાવે છે અને પરિણામે Cu2+ આયન તે ઇલેક્ટ્રોન મેળવીને ઝીંક અને પટ્ટી ઉપર Cu સ્વરૂપે જમા થાય છે. પણ શું આપણે એનાથી ઉલટી પ્રક્રિયા કરવા જઈએ તો થશે? એનો અર્થ એવો થયો કે તમે જો કોપર સલ્ફેટના દ્રાવણની જગ્યાએ ઝીંક સલ્ફેટનું દ્રાવણ લો, બરાબર છે, એટલે હું એ લખું છું, પરંતુ ઝીંક સલ્ફેટના જલીય દ્રાવણમાં જો તમે કોપરનો સંયોગે પટ્ટી રાખો છો તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. તો રેડોક્સ પ્રક્રિયા ક્યારે થશે? તો કે જ્યારે બે ધાતુઓ પૈકી જે ધાતુ વધારે સક્રિય હશે એ જ્યારે સળિયા સ્વરૂપે હશે અને જે ઓછી સક્રિય ધાતુ છે એ આયન સ્વરૂપે છે, તો જ પ્રક્રિયા થશે. નહીં ખબર પડતી? સમજો. ચાલો, તમે 11મા ધોરણમાં છો, એટલે કે તમારી ઉંમર 16-17 વર્ષની છે. તમારા ઘરે તમારો તો કે તમારા માસીનો કે તમારા કોઈનો કે કાકા કાકીનો કોઈ છોકરો તમારી ઘરે આવે છે. એ છોકરો કે છોકરી છે એ માત્ર 5 કે 6 વર્ષના છે, 7 વર્ષની ઉંમર છે, 7-8 પહેલા બીજા ધોરણમાં ભણે છે. તમે બંને તમે જે બહાર તો કે માર્કેટમાં ફરવા નીકળો છો અને પેલો કહે છે કે મોટા ભાઈ આપણે મોટી આપણે પાણીપુરી ખાઈએ. હવે પાણીપુરી તમે ખાવા માટે ઉત્સુક છો, પૈસા કોણ કાઢશે? તમારો એ નાનો ભાઈ કે બેન છે તે કે તમે કાઢશો? તમારે ઓબ્વિયસલી કાઢવું પડશે. એની પાસે તો હોય જ નહીં પૈસા, રાઈટ? પણ તમારી પાસે જો પૈસા ના હોય અને તમે બહાર નીકળ્યા છો, એની પાસે તો અલબત્ત છે જ નહીં, પણ એની વૃત્તિ નાનો છે એટલે એની વૃત્તિ શું હોય? મેળવવાની હોય, બરાબર છે. 7 વર્ષનો છોકરો કોઈ દિવસ પૈસા કાઢી શકે નહીં, એના ખિસ્સામાં પૈસા જ ના હોય પહેલા પહેલી વસ્તુ, અને તમારી પાસે પણ પૈસા નથી, તો પ્રક્રિયા થાય ના. અહીંયા શું કહે છે? ઝીંક અને કોપર પૈકી ઝીંક એ વધારે સક્રિય ધાતુ છે અને એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતાં વધારે છે. જેમ કે તમારી પૈસા આપવાની વૃત્તિ પેલા નાના છોકરા કે છોકરી કરતાં વધારે છે, બરાબર છે. તો જે ધાતુ સક્રિય હોય સળિયા સ્વરૂપે હોવી જોઈએ, તો તે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવશે, બરાબર છે. પણ જો કોપરનો સળિયો રાખો અને ઝીંકનું દ્રાવણ રાખશો તો પ્રક્રિયા થાય નહીં, કારણ કે જે આપવાવાળો છે એ પોતે જ આયન સ્વરૂપમાં છે, એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરી શકવાનો નથી, માટે રિડક્શન પ્રક્રિયા સંભવે જ નહીં. મિત્રો, આ જ પ્રક્રિયા તમે અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે જ્યારે Fe મૂકો, લોખંડનો સળિયો કે લોખંડની ખીલી મૂકશો ત્યારે પણ પ્રક્રિયા થશે. જો તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંકની જગ્યાએ Feનો સળિયો કે Feની પટ્ટી મૂકશો તો પણ આ પ્રકારની પ્રક્રિયા થશે. અહીંયા જે કોપર સલ્ફેટ છે એનું દ્રાવણ ધીમે ધીમે તો કે એની રંગની તીવ્રતા ઘટતી જશે વાદળી રંગની, અને ધીમે ધીમે લીલો રંગ થતો જશે. શા માટે લીલો રંગ થતો જશે? કારણ કે અહીંયા જે Feનો જે સળિયો કે ખીલ છે એ Feનો સળિયો કે પટ્ટી છે એમાં રહેલા Feના પરમાણુ ઇલેક્ટ્રોન મુક્ત કરી દ્રાવણમાં જશે Fe2+ ના ફોર્મમાં, અને એ વખતે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન શું થશે? તો કે જે આયન છે Cu2+ આયન એ સ્વીકાર કરશે. ટૂંકમાં Fe અને Cu માં Feની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી છે? વધારે છે. એટલે આ પ્રક્રિયાની અંદર ઝીંકની જગ્યાએ જો લોખંડનો સળિયો રાખવામાં આવે તો પણ આ પ્રક્રિયા થશે. એનાથી ઉલટું, જો કોપર સલ્ફેટના દ્રાવણમાં જો FeSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટી રાખશો તો પ્રક્રિયા થશે નહીં, કારણ કે Fe અને Cu માં સક્રિય કોણ છે? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે છે? કોપરની વૃત્તિ વધારે છે, એટલે કે Feની વૃત્તિ વધારે છે. માટે Fe ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવતો હોય એટલે સળિયા સ્વરૂપે જ હોવો જોઈએ. જો એ આયનમાં હોય, જલીય દ્રાવણ આયન સ્વરૂપે હોય તો ત્યારે પ્રક્રિયા થશે નહીં. મિત્રો, તમારા માટે મેં ગઈકાલે તો કે આ એક્સપેરિમેન્ટ કરેલો. શું? તો કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં જ્યારે લોખંડની ખીલી, આપણા ઘરમાં ઝીંક તો જલ્દી મળે નહીં. ઝીંક ક્યાંથી મળે? તો કે તમારી જે સેલ હોય બેટરીના, એમાં જે નીચેનું તળિયું છે ને એ ઝીંકનું હોય, પણ એવું ક્યાં તોડવા જઈએ? એટલે મેં શું કર્યું? કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં લોખંડની ખીલી મૂકી અને પરિણામે તો કે જે ફેરફાર થયા, બરાબર છે, એનું અવલોકન માત્ર આપણે અત્યારે કરીએ. તો તમે જોઈ શકો છો, અહીંયા કે અહીંયા જે દ્રાવણ છે લીલા રંગનું દ્રાવણ છે, બરાબર છે, અને અંદર જે છે એ લોખંડની ખીલી હતી. પહેલા દ્રાવણ વાદળી રંગનું હતું, હવે લીલા રંગનું થઈ ગયું. કેમ?
તો કે અહીંયા Fe પરમાણુ Fe2+ માં ફેરવાય છે, ફેરસ સલ્ફેટ બનાવે છે અને ફેરસ સલ્ફેટનો રંગ ગ્રીન છે, એટલે વાદળી રંગ હતો હવે ગ્રીન થઈ ગયો. અને જે કોપર હતો એ બધું જ કોપર છે એ પેલા લોખંડના સળિયા પર જમા થયો. આપણે એને જોઈએ અત્યારે કાઢીને. તો તમે જો મારા હાથમાં તમને આ કોપર દેખાશે જે પેલા Fe ના સળિયા ઉપર જમા થયો હતો, બરાબર છે. એક બીજું એક્ઝામ્પલ લઈએ. તમે જો અહીંયા તમને લોખંડનો કાચ જોવા મળશે. આ લોખંડનો કાચ છે, સોરી આ કોપર છે જે લોખંડના સળિયા ઉપર જમા થયું હતું, બરાબર છે. અહીંયા શરૂઆતમાં દ્રાવણ વાદળી રંગનું હતું, પરંતુ અહીંયા Fe શું કર્યું, Fe2+ એમાં રૂપાંતરિત થયો અને એને કારણે દ્રાવણ લીલા રંગનું થઈ ગયું અને રેડોક્સ પ્રક્રિયા જોવા મળે છે. આમ આપણે જોયું કે જ્યારે Fe ના સળિયા પટ્ટી અથવા ખીલીને જ્યારે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે જે વાદળી રંગની તીવ્રતા છે ધીમે ધીમે ઘટી જાય છે. એટલે કે દ્રાવણમાં રહેલ CO2+ આયન રિડક્શન પામીને તો Fe ના સળિયા પર જમા થાય છે. એ દરમિયાન તો કે Fe ના પરમાણુ સળિયા પર રહેલા Fe ના પરમાણુ ઇલેક્ટ્રોન મુક્ત કરી પોતે Fe2+ આયનના સ્વરૂપમાં દ્રાવણમાં જાય છે. એટલે કે દ્રાવણમાં CO2+ આયનની સાંદ્રતા ઘટી જાય છે અને Fe2+ આયનની સાંદ્રતા વધતી જાય છે. પરિણામે વાદળી રંગ ધીમે ધીમે ઘટતો જશે, બરાબર છે. અને ગ્રીન કલર છે એની ધીમે ધીમે તીવ્રતામાં વધારો થશે. છેલ્લે એક સમય હશે કે દ્રાવણમાં રહેલ બધો CO2+ આયન તો કે લોખંડના ખીલી અથવા સળિયા ઉપર કોપર સ્વરૂપે જમા થઈ જશે રિડક્શન પામીને, અને દ્રાવણમાં બધું જ ફક્ત તો કે Fe2+ આયન ધરાવતું દ્રાવણ હશે, FeSO4નું, જેને કારણે દ્રાવણનો રંગ લીલો બનશે. હમણાં જ આપણે એક્સપેરિમેન્ટ કરીને જોયું. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ઇમેજિન કરો કે અહીંયા આ જે દ્રાવણ છે એ સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ છે. આ સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં જ્યારે કોપરના સળિયાને મૂકવામાં આવે છે, આ શું છે, કોપરનો સળિયો છે. તો કોપરના સળિયાને સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને ત્યારબાદ થોડા સમય પછીથી તેનું અવલોકન કરવામાં આવે છે તો જોવા મળે છે કે આ જે દ્રાવણમાં આ જે પટ્ટી પરનો જે કોપર છે અથવા ખીલી પરનો જે કોપરના પરમાણુ છે એ શું કરે છે તો કે એ પોતે તો કે Cu2+ આયનમાં ફેરવાય છે અને દ્રાવણમાં તૂટી જાય છે. એ દરમિયાન 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. કોપરમાંથી Cu2+ બને છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે સામાન્ય રીતે જે Cu2+ આયન છે એ વાદળી રંગ દર્શાવે છે, એટલે કે એ Cu2+ વાદળી રંગમાં ફેરવાય છે આ રીતે. આ દરમિયાન દ્રાવણમાં રહે જે પેલો Ag+ આયન છે, આ Ag+ આયન આ ઇલેક્ટ્રોનને મેળવે છે અને એમાંથી પ્રક્રિયા કરીને એ Ag પરમાણુ સ્વરૂપે અહીંયા જમા થાય છે, Ag સ્વરૂપે જમા થાય છે. એટલે પ્રક્રિયા દરમિયાન શું થયું તો કે તમે અવલોકન કરો છો ત્યારે નોંધો છો કે અહીંયા સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે રંગવિહીન છે. આ દ્રાવણ કેવું છે, રંગવિહીન છે. થોડા સમય પછીથી તો કે આ રંગવિહીન દ્રાવણની અંદર વાદળી રંગ બનતો જાય છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ અહીંયા વાદળી રંગની તીવ્રતામાં વધારો થાય છે. અહીંયા જે વાદળી રંગ છે એની તીવ્રતા વધે છે, એટલે દર્શાવે છે કે હવે દ્રાવણ કેવું થઈ ગયું, CuSO4 નું જલીય દ્રાવણ થઈ ગયું, બરાબર છે. એટલે કે પરમાણુ કોપરના તો કે લાલાશ પડતા તપકીના પરમાણુ છે એ તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરી Cu2+ આયનમાં ફેરવે છે જે એના વાદળી રંગ માટે જવાબદાર છે. આમ કોપરના સળિયાને સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે તેમ તેમ શું થાય છે તો કે વાદળી રંગની તીવ્રતા વધે છે, અને અંતે શું થઈ જાય છે તો કે અંતે તે સંપૂર્ણપણે વાદળી રંગની દ્રાવણોથી ફેરવાઈ જાય છે. પરંતુ મિત્રો આનાથી ઉલટી રિવર્સ પ્રક્રિયા કરવામાં આવે. હવે ધ્યાન આપી પહેલા તો અહીંયા જે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ બન્યું તો દેખી જ ખબર પડી કે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે.
છતાં પણ જો કસોટી કરવી હોય તો આની અંદર H2S ઉમેરવામાં આવે તો શું થાય તો કે સામાન્ય રીતે દ્રાવણમાં રહેલ Cu2+ આયન પેલા H2S સાથે પ્રક્રિયા કરે અને એમાંથી CuS માં ફેરવાઈ જાય. આ કોપર સલ્ફાઇડ છે એ કેવો છે, કાળા રંગના અવક્ષેપ ધરાવે છે. પરિણામે કોપર સલ્ફેટના જલીય એટલે કે આ દ્રાવણમાં કે જેમાં કોપર સલ્ફેટ છે પણ એ કન્ફર્મ કરવા માટે જ્યારે એમાં H2S ઉમેરવામાં આવે છે ત્યારે બાલદેવનું દ્રાવણ કાળા રંગમાં ફેરવાઈ જાય છે, જે સૂચવે છે કે અહીંયા કોપરમાંથી કોપર +2 આયન મુક્ત થાય છે અને Ag+ આયન કોપરની પટ્ટી ઉપર જમા થાય છે. તો આપણે બંનેની પ્રક્રિયા લખીએ તો પ્રક્રિયા આ રીતે લખી શકાશે કે અહીં એનોડ પર શું થાય છે તો કે અહીં એનોડ, અહીં આપણે એનોડ શબ્દનો જો પ્રયોગ નથી કર્યો એટલે હમણાં લખતા નથી. અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે કોપરના સળિયામાંથી કોપરના પરમાણુ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દ્રાવણમાં જાય છે, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. આ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન દ્રાવણમાં રહેલા Ag+ આયન સ્વીકાર કરે છે. Ag+ ઇલેક્ટ્રોન gives Ag અને એ કોપરની પટ્ટી પર જમા થાય છે, ઇલેક્ટ્રોન મેળવાય છે, એટલે કે રિડક્શન પ્રક્રિયા થાય છે. 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અહીંયા 2 લખી દઈએ, અહીંયા 2 લખી દઈએ. તો આ રીતે કોપર છે એ ઓક્સિજન પામે છે અને Ag+ ઓક્સિડાઇઝ થયેલા અથવા ઓક્સિજન રિડક્શનથી મળેલા ઓક્સિડાઇઝ ઇલેક્ટ્રોનને મેળવીને Ag માં ફેરવાય છે. પણ મિત્રો આ પ્રક્રિયા જ્યારે રિવર્સ કરવા જઈએ છે ત્યારે પ્રક્રિયા થતી નથી, કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં દર્શાવતા નથી. બરાબર છે? ઓકે, હવે રંગવિહીન અહીંયા દ્રાવણમાં આવશે. સારું, આમ આપણે જોયું કે આપણે જુદા જુદા 3 પ્રયોગો જોયા આપણે આજે. પહેલો પ્રયોગ શું હતો તો કે CuSO4 નું જલીય દ્રાવણ હતું અને એમાં આપણે ઝીંકનો સળિયો મૂકેલો અથવા CuNO3 તો પણ ચાલશે. CuSO4 અથવા CuNO3 ટ્વાઇસ નું દ્રાવણ છે, એક્વિયસ જલીય દ્રાવણ છે, જેમાં ઝીંકને ઉમેરવામાં આવે છે ત્યારે રેડોક્સ પ્રક્રિયા થાય છે. ઝીંક દ્રાવણમાં જાય છે અને Cu2+ ઝીંક દ્વારા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન મેળવીને પોતે તો કે ઝીંકની પટ્ટી પર ફેરવાય છે, એટલે કે અહીંયાથી ઝીંક ધાતુ છે દ્રાવણમાં જાય છે, એટલે કે ઓક્સિજનમાં આવે છે. તે જ પ્રકારે CuSO4 અથવા CuNO3 ટ્વાઇસ ક્યુપ્રિક નાઇટ્રેટના જલીય દ્રાવણમાં જ્યારે Fe ઉમેરવામાં આવે છે તો પણ રેડોક્સ પ્રક્રિયા થાય છે. આ દરમિયાન Fe ની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર ધાતુ કરતા કેવી છે, વધારે છે. પરિણામે આ Fe શું થશે તો કે આ Fe છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરી દ્રાવણમાં જશે Fe2+ સ્વરૂપે એટલે Cu2+ ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા જમા થશે, અહીંયા Zn2+ સ્વરૂપે દ્રાવણમાં જાય છે, એટલે કે ઓક્સિજન પામે છે. તે જ પ્રકારે તો કે હમણાં જોયા પ્રમાણે જ્યારે કોપરના સળિયાને જ્યારે AgNO3 ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે આ કોપરના પરમાણુ છે એ શું કરે છે તો કે પોતે Cu2+ આયનમાં ફેરવાય છે અને ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર Ag+ ના 2 આયન કરે છે અને અહીંયા Ag સ્વરૂપે અહીંયા જમા થાય છે. તો આ રેડોક્સ પ્રક્રિયા થઈ. તો તમે આ અવલોકનો પરથી શું નોંધ્યું તો કે અહીંયા ઝીંક અને કોપર છે, અહીંયા Fe અને કોપર છે, અહીંયા કોપર અને સિલ્વર છે. હવે આને ભૂલી જાઓ, અહીંયા ઝીંક અને કોપર છે તો કોપર છે એ દ્રાવણમાં છે Cu2+ આયનના ફોર્મમાં અને અહીંયા કોપર સળિયાના ફોર્મમાં છે અને અહીંયા Ag+ આયન દ્રાવણના ફોર્મમાં છે. એટલે કે અહીંયા જે કોપર છે એ ઝીંક દ્વારા ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોનને મેળવીને રિડક્શન પામે છે, જમા થાય છે. એટલે કે અહીંયા કોપર મેળવવાની કામ કરે છે, ઇલેક્ટ્રોન મેળવવાનું કાર્ય કરે છે, જ્યારે અહીંયા કોપર ઇલેક્ટ્રોન દાન કરવાનું કાર્ય કરે છે. એટલે કોપર તો એનું એ જ છે પણ ઝીંક સાથે પોતે ઇલેક્ટ્રોન મેળવવાનું કાર્ય કરે, ઇલેક્ટ્રોન રિસીવિંગ કરે છે અને Ag સાપેક્ષમાં શું કરે છે તો કે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. મિત્રો હમણાં આપણે એક્ઝામ્પલ લીધું ના કરે, એનું આપણે ઉદાહરણ ફરીથી જોઈએ. તમે જ્યારે તમારા નાના ભાઈ કે બહેન સાથે તમે જ્યારે બજારમાં જાઓ છો અને તમને કશું ખાવાની ઈચ્છા થાય છે, કશું ખરીદવાની ઈચ્છા થાય છે, બરાબર છે, પીઝા ખાવાની ઈચ્છા થશે દાખલા તરીકે, તો તે વખતે પૈસા તમારે કાઢવા પડશે. તમે મોટા છો, પેલો 5-6 વર્ષનો જે ભાઈ કે બહેન છે તમે એની પાસેથી પૈસાની આશા રાખી શકો નહીં અને કાઢે ધારો કે તો પણ એ તમારા માટે શરમજનક કહેવાય. બરાબર છે. સાથે સાથે અહીંયા તમે જોયું કે તમારા બેની કમ્પેરિઝનની અંદર નાનું બાળક છે એ ઇલેક્ટ્રોન રિસીવિંગ છે, એ પૈસા મેળવે છે, એટલે કે તમારા પૈસે ખાશે અને તમારે પૈસા વાપરવા પડશે, બરાબર, તમારે ઇલેક્ટ્રોન આપવા પડશે. પણ તમે જ્યારે તમારા ફાધર કે મધર કે તમારા કાકા કે ફુવા માસા જોડે કે માસી જોડે તમે જ્યારે તમારા મોટા સાથે તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે તો કે પૈસા એ જ કાઢશે. કેમ? એ મોટા છે માટે તમને પૈસા કાઢવા દે નહીં.
તો તમે નાનાની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન દાતા છો અને મોટાની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તો એ કહી શકાય કે અહીંયા ઝીંક ધાતુ, Fe ધાતુ અને કોપર ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિના આધારે બરાબર છે રેડોક્સ પ્રક્રિયા થશે કે નહીં તે નક્કી કરી શકાય. જો કોપરનો સળિયો અને ઝીંક ધાતુ દ્રાવણ સ્વરૂપે હોય તો પ્રક્રિયા થાય નહીં. બરાબર છે. એ જ પ્રકારે Fe દ્રાવણમાં હોત અને કોપર સળિયા સ્વરૂપે હોત તો પણ આ પ્રક્રિયા થાય નહીં. ટૂંકમાં કમ્પેરિઝન કરીએ બે ધાતુઓ જેની વચ્ચે તમારે પ્રક્રિયા કરવી છે તે ધાતુઓમાં જે ધાતુ આયન વધારે સક્રિય છે, જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વધારે વૃત્તિ દર્શાવે છે તે સળિયા સ્વરૂપે હશે અને બીજું જે કમ્પેરેટિવલી ઓછી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું છે તે આયન સ્વરૂપમાં છે તો તે પ્રક્રિયા જોવા મળશે. આ મિત્રો જુદી જુદી ધાતુઓને તેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિને આધારે એટલે કે ઓક્સિજન કરવાની વૃત્તિને આધારે તમે એને ઉતરતા ક્રમમાં ગોઠવતા જાઓ કે ચડતા ક્રમમાં ગોઠવતા જાઓ તો તે વખતે જે શ્રેણી જે સિરીઝ બને બરાબર છે એ સિરીઝને આપણે ધાતુ સક્રિયતા શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ધાતુ સક્રિયતા શ્રેણી તરીકે ઓળખીએ છીએ અને બીજું નામ છે એનું વિદ્યુત રાસાયણિક શ્રેણી, જેનો ડિટેલમાં અભ્યાસ આપણે ધોરણ 12 માં કરીશું. બરાબર છે. તો અહીંયા મારે આપણે પાસે અહીંયા ધાતુઓ છે એ ધાતુઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી સક્રિય ધાતુ કોણ છે? ઝીંક ધાતુ છે. બરાબર છે. તો કે ઝીંક ધાતુ છે એ સૌથી સક્રિય ધાતુ છે. એના પછીથી સક્રિયતામાં કોણ આવશે? તો કે એના પછીથી Fe આવશે, કારણ કે ઝીંક અને Fe બંને કોપર કરતા વધારે સક્રિય છે. બરાબર છે. તો ઝીંક, એના પછી Fe, એના પછી કોપર આવશે. કેમ? તો કે કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સિલ્વર કરતા કેવી છે? વધારે છે. તો એના પછી આવશે Ag કોપર અને કોપર પછી આવશે Ag. આમ આવી જુદી જુદી ધાતુઓને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિના આધારે જ્યારે એને દર્શાવવામાં આવે શ્રેણીમાં તો તેને ધાતુ સક્રિયતા શ્રેણી અથવા વિદ્યુત રાસાયણિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે.